કેમ છો વાલા મિત્રો? આજે આપણે ભારતનું બંધારણ કે જેમાં આપણે નાગરિકતા એના વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. નાગરિકતા ભારતના બંધારણના ભાગ 2માં અનુચ્છેદ 5 થી અનુચ્છેદ 11માં ભારતની નાગરિકતા અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે. આગળ જોઈએ કે નાગરિક એટલે શું. તો સામાન્ય રીતે નાગરિક એને કહેવાય કે જે દેશમાં વસતો હોય, જે દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવતો હોય, જેને નાગરિક આપણે કહીશું. ત્યાર પછી જોઈએ નાગરિક અને વિદેશી વચ્ચે અંતર હોય છે. નાગરિકને જે રાજકીય અને અન્ય અધિકારો પ્રાપ્ત હોય છે તે બધા અધિકારો વિદેશીઓને પ્રાપ્ત થતા નથી. ત્યાર પછી આગળ જોઈએ ભારતમાં નાગરિકતા. તો ભારતમાં નાગરિકતા વિશે આપણે માહિતી મેળવીએ. તેમાં છે ભારતમાં એકલ નાગરિકતા છે, અર્થાત રાજ્યની અલગ નાગરિકતાની કોઈ જોગવાઈ નથી. ત્યાર પછી જોઈએ કે ભારતના બંધારણ અનુસાર નાગરિકતા એક કેન્દ્ર યાદીનો વિષય છે. રાજ્યો આ વિષયમાં કોઈ અધિકાર ધરાવતા નથી. ત્યારબાદ જોઈએ કે નાગરિકતા સંબંધિત નિયંત્રણો અને કાયદા બનાવવાની સત્તા માત્ર કેન્દ્ર પાસે છે. ત્યાર પછી જોઈએ કે 26 નવેમ્બર 1949થી જ્યારે બંધારણ સ્વીકારવામાં આવ્યું ત્યારથી નાગરિકતા સંબંધિત અનુચ્છેદ 5 થી અનુચ્છેદ 9ને તરત જ લાગુ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ જોઈએ કે ભારતનું બંધારણ ભારતના નાગરિકોને નીચેના અધિકારો પ્રદાન કરે છે જે વિદેશીઓને આપવામાં આવ્યા નથી. એમાં જોઈએ નંબર 1 કેટલાક મૂળભૂત અધિકારો, જેવા કે અનુચ્છેદ 15 મુજબ ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે થતા ભેદભાવ વિરુદ્ધનો અધિકાર. અનુચ્છેદ 16 અવસર એટલે કે નોકરીની સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 19 વાણી સ્વતંત્ર, અભિવ્યક્તિ, સંમેલન, સંઘ બનાવવાની સ્વતંત્રતા તથા ભારતમાં હરવા ફરવા, નિવાસ અને વ્યવસાયની સ્વતંત્રતા. અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30 કે જેમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યો છે. આગળ જોઈએ કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યપાલ, એડવોકેટ જનરલ વગેરે પદો પર માત્ર ભારતના નાગરિક જ નિમણૂક પામી શકે છે. ત્યારબાદ જોઈએ કે લોકસભા અને રાજ્યસભામાં મત આપવાનો અધિકાર કે જે અનુચ્છેદ 326 મુજબ છે. અને નંબર 4 છે કે સંસદ અને રાજ્યોના વિધાનમંડળમાં ચૂંટણી લડવાનો અધિકાર કે જે અનુચ્છેદ 325 મુજબ છે. તો ઉપરોક્ત અધિકારો માત્ર ભારતના નાગરિકને જ પ્રાપ્ત છે, વિદેશીઓને પ્રાપ્ત નથી. ખાસ આપણે યાદ રાખીશું. આ જ પ્રમાણે બંધારણના ભાગ 4A માં અનુચ્છેદ 51A માં દર્શાવેલ મૂળભૂત ફરજો એ માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને નહીં. તો ખાસ આપણે આ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે ભાગ 2માં નાગરિકના સંબંધિત અગત્યના અનુચ્છેદ. બરાબર, હવે આપણે જોવાનું છે કે ભાગ 2માં નાગરિકના સંબંધિત અગત્યના અનુચ્છેદ વિશે આપણે માહિતી મેળવવાની છે. તેમાં આપણે જોઈએ અનુચ્છેદ 5 બંધારણ અમલમાં આવવાની તારીખથી જ નાગરિકતાની વ્યાખ્યા. બરાબર, અનુચ્છેદ 5માં શું છે કે બંધારણ અમલમાં આવવાની તારીખથી જ નાગરિકતાની વ્યાખ્યા દર્શાવવામાં આવેલી છે. તો આ અનુચ્છેદ મુજબ જે લોકો 19 જુલાઈ 1948થી પહેલાં પાકિસ્તાનથી ભારત આવી ગયા અને તેમનો જન્મ 1935ના ભારત સરકાર અધિનિયમ દ્વારા દર્શાવેલ અખંડ ભારતમાં થયો હોય તે બધા ભારતના નાગરિકો ગણાય. તથા 19 જુલાઈ 1948 પછી શરૂ થયેલ પરમિટ સિસ્ટમથી ભારત આવ્યા અને 6 મહિના નિવાસ કર્યા પછી ભારત સરકારના અધિકારી પાસે નોંધણી કરાવી તે પણ ભારતના નાગરિક કહેવાશે. ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોઈએ કે અનુચ્છેદ 6 તેમાં પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકારો અંગે જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ અનુચ્છેદ 7. આ અનુચ્છેદમાં ભારતથી પાકિસ્તાન જનારા
અને પછી ભારત પુનઃ આવનારા લોકોની નાગરિકતા અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસાર 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન જનારા વ્યક્તિ ભારતના નાગરિક ગણાશે નહીં કે અપવાદ જો તે પરમિટ લઈને પાછા ફર્યા હોય. ત્યાર પછી અનુચ્છેદ 8 જોઈએ કે વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકો માટે નાગરિકતાનો અધિકાર. એમાં આપણે જોઈએ, જો કોઈ વ્યક્તિ જન્મ કે તેના માતા પિતા કે પિતામહનો જન્મ ભારત શાસન અધિનિયમ 1935ના ભારતમાં થયો હતો અને જો તે વિદેશમાં રહી રહ્યા હોય તો તે ભારતનો નાગરિક બની શકશે જો તે સંબંધિત દેશમાં આવેલ ભારતીય પ્રતિનિધિની કચેરીમાં નોંધણી કરાવી લેતો. ત્યારબાદ જોઈએ અનુચ્છેદ 9, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાથી કોઈ બીજા દેશની નાગરિકતા સ્વીકારે તો તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થયેલી ગણાશે, જેમાં 2005માં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અનુચ્છેદ 10 જોઈએ કે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી શકાતા નથી. અને અનુચ્છેદ 11 જોઈએ કે સંસદને નાગરિકતા સંબંધ કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. હવે આપણે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ મુખ્યત્વે 5 પ્રકારે થઈ શકે છે, કે જેમાં નંબર 1 છે જન્મથી. 26 જાન્યુઆરી 1950ના રોજ અને તે પછી જન્મેલો વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. આ નિયમ 2004 સુધી રહ્યો, પણ 2004 પછી ભારતમાં જન્મેલો તે વ્યક્તિ ભારતનો નાગરિક ગણાશે જેના જન્મ સમયે માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક અથવા બંને ભારતીય હોય. ત્યાર પછી નંબર 2 છે વંશના આધારે. 26 જાન્યુઆરી 1950ના રોજ અને તે પછી પરંતુ 10 ડિસેમ્બર 1992 પહેલાં ભારતથી બહાર જન્મેલા બાળકોનો પિતા જો ભારતીય હોય તો તે ભારતીય નાગરિક થઈ શકે. 10 ડિસેમ્બર 1992ના રોજ કે તે પછી 3 ડિસેમ્બર 2004થી પહેલાં વિદેશમાં જન્મેલો બાળક ભારતીય નાગરિક થાય જો તેના માતા અથવા પિતા બંનેમાંથી એક ભારતીય હોય. પણ 3 ડિસેમ્બર 2004 પછી ભારતની બહાર જન્મેલા કોઈપણ બાળકને ભારતીય નાગરિકતા ત્યારે જ મળશે જ્યારે તેને જન્મના 1 વર્ષમાં ભારતીય રાજદૂતની કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તથા તેના માતા અથવા પિતા ભારતીય હોવાનું પ્રમાણપત્ર તથા અન્ય દેશના પાસપોર્ટ નહીં હોવાનું શપથપત્ર આપે ત્યારે. ત્યાર પછી નંબર 3 છે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન દ્વારા. ભારતીય નાગરિક સાથે લગ્ન કરનાર વ્યક્તિ જે નોંધણી માટે અરજી આપવાના સમયના 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય. ભારતીય મૂળનો વ્યક્તિ જે નાગરિકતા પ્રાપ્તિની અરજી આપવાની 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય. ત્યારબાદ ભારતીય નાગરિકોના બાળકો. ત્યારબાદ તે વ્યક્તિ જેની માતા પિતા ભારતીય નાગરિક હોય તે નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. ત્યારબાદ કોમનવેલ્થ દેશો તથા આયર્લેન્ડ ગણરાજ્યના વયસ્ક અને સ્વસ્થ નાગરિકો જે ત્યાંની નાગરિકતા છેલ્લા 5 વર્ષથી ધરાવતા હોય પણ તે નોંધણી અરજી આપવાના 1 વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય તથા અરજી પછી ભારતમાં 5 વર્ષ રહેવું પડે નાગરિકતા સંશોધન અધિનિયમ 1986 મુજબ. ત્યાર પછી નંબર 4 છે પ્રાકૃતિક રૂપથી એટલે કે દેશીકરણ દ્વારા, અર્થાત કાયદાથી કે નૈસર્ગિકકરણ દ્વારા પ્રાપ્ત થતી નાગરિકતા. એમાં જોઈએ કે કોઈ પણ વિદેશી વ્યક્તિએ નીચેની યોગ્યતાઓના આધારે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. તેમાં છે ભારત માટે વફાદારીના સોગંદ લે. ત્યાર પછી બંધારણે માન્ય કરેલ 8મી અનુસૂચિની ભાષામાં પૈકી એક ભાષાની જાણકારી હોય. ત્યાર પછી ચાલ ચલગત સારી હોય. ત્યારબાદ ભારત અને જે રાષ્ટ્રનો તે નાગરિક હોય તે રાષ્ટ્ર વચ્ચે સદભાવનાનો વ્યવહાર હોય તથા તે દેશ પણ ભારતના નાગરિકોને તેની નાગરિકતા સરળતાથી આપતો હોય. ત્યારબાદ જોઈએ કે પોતાના દેશનું નાગરિકત્વ છોડી દીધેલું હોય. ત્યારબાદ જોઈએ અરજી કરતા પહેલાં ઓછામાં ઓછા 1 વર્ષથી ભારતમાં રહેતો હોય. ત્યારબાદ ભારત સરકારમાં નોકરી અથવા આજીવન ભારતમાં જ રહેવાનો ઈરાદો હોય. ત્યારબાદ
નૈસર્ગિકરણથી ઉપરોક્ત શરતો છતાં પણ કોઈ વિદેશી મહાનુભાવને ભારત સરકાર કલા, વિજ્ઞાન, સાહિત્ય, વિશ્વ શાંતિ કે માનવ પ્રગતિમાં તેણે કરેલા યોગદાનને ધ્યાનમાં રાખી ઉપરોક્ત તમામ શરતોને અવગણી સરકાર આવી વ્યક્તિને નાગરિકત્વ આપી શકે છે. ત્યાર પછી નંબર 5 છે અર્જિત ક્ષેત્ર દ્વારા, એટલે કે નવા પ્રદેશના જોડાણથી. ભારત દેશ સાથે અન્ય દેશનો કોઈ પ્રાદેશિક વિસ્તાર જોડાય તો એ જોડાણના સમયથી જ તેમના નિવાસી ભારતીય નાગરિકો બને. દીવ, દમણ, ગોવા, પુડુચેરી, સિક્કિમના ભારત સાથેના વિધિગત જોડાણથી એમાં વસતી પ્રજા ભારતીય નાગરિક બનેલી છે. હવે આપણે જોઈએ કે ભારતીય નાગરિકતાની સમાપ્તિ કેવી રીતે થાય છે. નીચે મુજબ ભારતીય નાગરિકતાનો અંત આવી શકે છે. પહેલું છે સ્વયં ત્યાગ દ્વારા, એટલે કે સ્વેચ્છાએ. કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ જાહેરાત કે નોંધણી દ્વારા ભારતીય નાગરિકતાને સમાપ્ત કરી શકે છે તથા બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારી શકે છે. ત્યાર પછી નંબર 2 છે બરખાસ્તગી દ્વારા અથવા તો કાયદાની પ્રક્રિયા દ્વારા. ભારતનો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે ત્યારે ભારતના નાગરિકત્વની કાયદાની પ્રક્રિયા દ્વારા અંત આવે છે. જો કે યુદ્ધના સમયે શત્રુ દેશનું નાગરિકત્વ મેળવનાર ભારતીય નાગરિકની બાબતમાં વિશેષ તપાસ બાદ જ આ અંગે નિર્ણય લેવાય છે. ત્યાર પછી છે નંબર 3 સરકારી આદેશ દ્વારા, એટલે કે વંચિત કરવું. એમાં જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા નીચેના સંદર્ભમાં આદેશ દ્વારા વ્યક્તિની નાગરિકતાનો અંત લાવવામાં આવે છે કે જેમાં નંબર 1 છે દેશ અને બંધારણ વિરુદ્ધ અનાદર દર્શાવ્યો હોય. નંબર 2 છે રાષ્ટ્રદ્રોહ, એટલે કે યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ સાથે વ્યાપાર વ્યવહાર કે સંદેશા વ્યવહાર કે રાષ્ટ્ર વિરોધી સૂચના આપી હોય. નંબર 3 છે ખોટી હકીકત જણાવી દગાથી નાગરિકત્વ મેળવ્યું હોય. નંબર 4 છે 7 વર્ષથી વધુ સમય માટે વિદેશમાં વસવાટ કર્યો હોય. અને નંબર 5 છે નોંધણી દ્વારા નાગરિકતા પ્રાપ્ત કર્યાના 5 વર્ષની અંદર ગુનાહિત કૃત્ય માટે 2 વર્ષથી વધુ સમયની કેદની સજા થઈ હોય ત્યારે સરકારી આદેશ દ્વારા એની નાગરિકતા રદ થઈ શકે છે. ત્યાર પછી જોઈએ બેવડી નાગરિકતા. તો બેવડી નાગરિકતાની અંદર આપણે માહિતી મેળવીએ કે 2005થી ભારત સરકાર દ્વારા બધા જ OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત કરેલ છે. આગળ જોઈએ કે ભારતીય સંસદ દ્વારા 2003માં 16 દેશોના OCIને બેવડી નાગરિકતા આપવાની જાહેરાત કરી હતી, પરંતુ 2005માં નવા સુધારેલ અધિનિયમમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ સિવાયના બધા જ દેશોના નાગરિકો જે OCI છે તેમને બેવડી નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગળ જોઈએ કે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા પ્રવાસી ભારતીય નાગરિક કોણ છે. તેમાં જોઈએ કે એવા વિદેશી નાગરિકો જે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતના નાગરિક બનવાની યોગ્યતા રાખતા હતા અથવા 26 જાન્યુઆરી 1950 કે તેના પછી ભારતના નાગરિક હતા અથવા 15 ઓગસ્ટ 1947 પછી ભારતના કોઈ ભાગના નિવાસી હતા તે અથવા તેમના બાળકો કે પૌત્ર પૌત્રીઓ OCI અથવા અપ્રવાસી ભારતીયો કહેવામાં આવે છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા તેમને બેવડી નાગરિકતા આપવામાં આવી છે. જોકે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો OCI બની શકતા નથી. ખાસ આપણે યાદ રાખવાનું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોને OCI બની શકતા નથી. હવે OCIને મળતા લાભો આપણે જોઈએ. તેમાં નંબર 1 છે ભારત યાત્રા માટે આજીવન વિઝા આપવામાં આવે છે. અને નંબર 2 છે ભારતમાં વસવાટ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરવાથી મુક્તિ આપવામાં આવી છે. બરાબર, ખાસ આપણે યાદ રાખીશું. ત્યાર પછી આપણે જોઈએ કે PIO એટલે કે પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન ભારતીય મૂળના લોકો કોણ છે. જો કોઈ વ્યક્તિ કોઈ સમયે ભારતનો પાસપોર્ટ ધરાવતી હોય અથવા તેના માતા પિતા દાદા જો ભારતમાં જન્મેલા હોય તથા ભારત શાસન અધિનિયમ 1935 અમલમાં આવવાથી પહેલાં ભારતના નાગરિક હોય, જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાના નાગરિક ન હોય તો એવા વ્યક્તિ કે તેમના બાળકો પૌત્ર પૌત્રીઓ PIO કહેવાય છે. હવે આપણે જોઈએ PIOને મળતા લાભ.
તો પીઆઈઓને કયા કયા લાભ મળે છે. તેમાં નંબર 1 છે અલગથી વિઝા કઢાવવો પડતો નથી. ત્યાર પછી નંબર 2 છે જો ભારતમાં રહેવાનો સમય 180 દિવસથી વધુ ન હોય તો કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂરિયાત રહેતી નથી, પણ તેનાથી વધી તો 30 દિવસમાં નોંધણી કરાવવી પડે છે. ત્યાર પછી નંબર 3 જોઈએ, જો કોઈ પીઆઈઓ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરે છે અને તે 7 વર્ષ પહેલાંથી ભારતમાં રહી રહ્યો હોય તો તેને ભારતની નાગરિકતા મળે છે. આગળ જોઈએ કે એનઆરઆઈ નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન એટલે કે અપ્રવાસી ભારતીય એટલે શું. એમાં જોઈએ કે એનઆરઆઈ એ ભારતના નાગરિકો છે પણ રોજીરોટી કે અન્ય કારણોસર વિદેશમાં રહે છે. તેઓ સતત 180 દિવસ સુધી ભારત બહાર રહે છે, આથી તેમને એનઆરઆઈ કહે છે. તાજેતરમાં એનઆરઆઈને મત આપવા અધિકાર આપવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો કે તાજેતરમાં એનઆરઆઈને મત આપવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે. તો આપણે નાગરિકતા વિશે આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. બરાબર, જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ નાગરિકતા જ સંબંધિત આપણે વન લાઇનર ક્વિઝ જોઈશું. થેન્ક યુ.